દામનગર શહેરમાં સેવા ગ્રુપનું પરબ અભિયાન વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। દામનગર શહેરમાં વિવિધ પબ્લિક પ્લેસમાં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન ઠંડા પીવાના પાણીના પરબ ઊભા કરાયા। સરદાર ચોક, લુહાર શેરી, અજમેરા શોપિંગ, ભુરખિયા ચોકડી, પોલીસ સ્ટેશન પાસે જસાણી મિલ, રાભડા રોડ ચોકડી, જૂની શાક માર્કેટ, જૈન મહાજન વાડી, સિવિલ હોસ્પિટલ રોડ, ખોડિયાર ચોક, જ્યુબિલી ધર્મશાળા, કચેરી ચોક સહિતના વિસ્તારોમાં પીવાના ઠંડા પાણીના પરબ ઊભા કરાયા। લુહાર શેરી યુવક મંડળ દ્વારા ઊભી કરાયેલ મુહિમ વ્યાપક બની અનેક યુવાનોએ ઉદારતાથી પરબ ઊભા કરવા આર્થિક સહયોગ કર્યો। વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલા પાણીના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે આજે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપધડાના વરદ હસ્તે સરદાર ચોક ખાતે પરબના લોકાર્પણમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સેવા ગ્રુપના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરાયું હતું। રિપોર્ટર નટવરલાલ ભાટિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, દામનગર।